લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને ભાજપ 26માંથી 26 લોકસભા જીતવા માટે તેની રણનીતિ બનાવી રહ્યું છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી રહ્યું છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિગ્નેશ મેવાણીના વિસ્તારમાં ગાબડું પાડી રહ્યા છે. આવું શા માટે કહી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે જીતની હેટ્રિક સાથે 5 લાખથી વધુ લીડ સાથે લોકસભા બેઠક જીતવાની રણનીતિ બનાવી છે. ત્યારે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા ગ્રામ્ય વિસ્તારોના બૂથ મજબૂત કરી રહી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં 10 અને 11 ફેબ્રુઆરીના રોજ ગાંવ ચલો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રદેશના હોદ્દેદારો, મંત્રીઓ, નેતાઓ અને મુખ્યમંત્રી ગામડાઓમાં જઈ રાત્રિ રોકાણ કરશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે બનાસકાંઠાથી ભાજપના પ્રચાર અભિયાન ચલો ગાંવ કી ઓરની શરૂઆત કરી હતી, જેમાં તેમણે બનાસકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતવિસ્તારના ગામ જલોત્રામાં રાત્રિ રોકાણ કર્યું હતું, જેમાં તેમણે મંદિરોની મુલાકાત લીધી અને મંદિરોની સફાઈ કરી હતી. ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગ્રામજનો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ભાજપના આ અભિયાનનો ઉદ્દેશ દરેક બૂથ પર ભાજપને મજબૂત બનાવવાનો છે. એક પણ બૂથ પર ભાજપના ઉમેદવારને હરીફ ઉમેદવાર કરતા ઓછા મત ન મળવા જોઈએ. મહત્વનું છે કે એક તરફ ભાજપમાં ભરતી મેળો જોરશોરથી ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને આપના નેતાઓ અને કાર્યકરો તેમજ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. સાથે ભાજપથી નારાજ થઈ અન્ય પક્ષમાં ગયેલા નેતાઓ અને ધારાસભ્યોને પણ ભાજપમાં જોડાવાની રણનીતિ ઘડાઈ રહી છે, જેના કારણે જ ભાજપમાં ભરતી અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં હવે ગ્રામ્ય વિસ્તારના મત વિસ્તારોને વધુ મજબૂત કરવા માટે અને મતદારોને ભાજપ તરફ આકર્ષવા માટે ગાંવ ચલો અભિયાન છેડાયું ને એમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિસ્તારમાં ભૂપેન્દ્ર પટેલનો ભાજપ પ્રચાર ક્યાંક ને ક્યાંક મેવાણીના મતોને તોડવાનો પ્રયાસ છે. ત્યારે હવે જિગ્નેશ મેવાણી પોતાના મતદાર અને મત વિસ્તારને કેવી રીતે મજબૂત કરે છે તે હવે જોવું રહ્યું. અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.